જેની સ્થાપના ભલે 65 વર્ષ પહેલા થઈ, પણ એનાથી કેટલાય વર્ષો પહેલા પાઘડી પહેરેલા નર્મદા શંકર દવેએ જેના માટે લખ્યું હતું, એ અણહિલવાડના રંગ, એ સિદ્ધરાજ જય સંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, જય જય ગરવી ગુજરાત. એ ગરવી ગુજરાતની જ્યારે વ્યાખ્યા કરી રહ્યા હતા ને એના વિશે જ્યારે લખી રહ્યા હતા અને એની સરહદો વિશે વાત કરી રહ્યા હતા, એ ગુર્જર ભૂમિમાં વસતા ગુજરાતીઓની વાત કરી રહ્યા હતા, ત્યારે એમને ભરોસો હતો કે અણહિલવાડના શાસનમાં સિદ્ધરાજ જયસિંહનો જે સુવર્ણ સમય હતો એના કરતાંય અદ્ભુત સમય આ ગુજરાતની ધરતી પર આવશે. એ આવેલો સમય અને મૂલ્યોનો હાસ બંને વિશે શરૂઆતમાં કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલા એ સમાચારોની વાત કરવી છે જે ગુજરાતીઓને નોખા પાડે છે, જે ગુજરાતીનું પ્રભુત્વ બતાવે છે, જે ગુજરાતીઓનું વર્ચસ્વ બતાવે છે. વેવ સમિટ મુંબઈમાં યોજાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એની શરૂઆત કરાવી. આ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ છે. માત્ર બોલિવૂડના નહીં, દુનિયાભરના સેલિબ્રિટીઝ ત્યાં હાજર હતા. જીઓ સેન્ટરમાં એનો આખો કાર્યક્રમ થયો. મુકેશ અંબાણી હાજર હતા અને એમણે પણ વાત કરી. એટલે સંપત્તિની દ્રષ્ટિએ ગુજરાતીઓનું યોગદાન અને રાજનીતિમાં ગુજરાતીઓનું વર્તમાન યોગદાન એ બંનેને દર્શાવતી તસવીર છે. પ્રધાનમંત્રી મોદીએ ત્યાંથી ગુજરાતીઓ માટે શું કહ્યું અને એ સિવાય એમના ભાષણમાંથી શું સામે આવ્યું, એકદમ સંક્ષિપ્તમાં કરીએ એના પર નજર. छत्रपती शिवाजी महाराजांच्या या भूमीतील सर्व बंधू भगिनींना महाराष्ट्र दिनाच्या खूप खूप शुभेच्छा. આજે ગુજરાતનો પણ સ્થાપના દિવસ છે. વિશ્વભરમાં ફેલાયેલા સૌ ગુજરાતી ભાઈ બહેનોને પણ गुजरात स्थापना दिवस की खूब खूब शुभकामनाओं. आज यहां मुंबई में 100 से अधिक देशों के आर्टिस्ट, इनोवेटर्स, इन्वेस्टर्स और पॉलिसी मेकर्स एक साथ एक ही छत के नीचे एकत्र आए हैं. एक तरह से आज यहां ग्लोबल टैलेंट और ग्लोबल क्रिएटिविटी के एक ग्लोबल इकोसिस्टम की नींव रखी जा रही है. वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट यानी वेव्स, ये सिर्फ एक्रोनिम नहीं है, ये वाकई एक वेव है. कल्चर की, क्रिएटिविटी की, यूनिवर्सल कनेक्ट की. और इस वेव पर सवार हैं फिल्में, म्यूजिक, गेमिंग, एनिमेशन, स्टोरी टेलिंग, क्रिएटिविटी का अथाह संसार. वेव एक ऐसा ग्लोबल प्लेटफॉर्म है जो आप जैसे हर आर्टिस्ट, हर क्रिएटर का है, जहां हर कलाकार, हर युवा एक नए आइडिया के साथ क्रिएटिव वर्ल्ड के साथ जुड़ेगा. इस ऐतिहासिक और शानदार शुरुआत के लिए मैं देश विदेश से जुटे आप सभी महानुभावों को बहुत बहुत बधाई देता हूं. यही समय है, सही समय है. ये क्रिएट इन इंडिया, क्रिएट फॉर द वर्ल्ड का सही समय है. आज जब दुनिया स्टोरी टेलिंग के लिए नए तरीके ढूंढ रही है,
तब भारत के पास हजारों वर्ष की अपनी कहानियों का खजाना है और ये खजाना टाइमलेस है, थॉट प्रोवोकिंग है और ट्रूली ग्लोबल है। और ऐसा नहीं है इसमें कल्चर से जुड़े विषय ही हैं, इसमें विज्ञान की दुनिया है, स्पोर्ट्स हैं, शौर्य की कहानियां हैं, त्याग तपस्या की गाथाएं हैं। हमारी स्टोरीज में साइंस भी है, फिक्शन भी है, करेज है, ब्रेवरी है। भारत के इस खजाने की बास्केट बहुत बड़ी है, बहुत विशाल है। इस खजाने को दुनिया के कोने कोने में ले जाना, आने वाली पीढ़ियों के सामने नए और इंटरेस्टिंग तरीके से रखना, ये वेव्स प्लेटफॉर्म की बड़ी जिम्मेदारी है। ગુજરાતીઓ ખૂબ વિકસ્યા, દરિયો અને રણ જે પણ એના ભાગે મળ્યું એને પાર એ દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચ્યા અને પછી આપણે કહ્યું કે જ્યાં જ્યાં વસશે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે એ સદાકાળ ગુજરાત સ્થાપિત કરવામાં દુનિયાના અનેક હિસ્સાઓને ગુજરાત જેવા બનાવવામાં ગુજરાતીઓનું બહુ વિશેષ યોગદાન રહ્યું છે। વચ્ચેનો એક સમય હતો કે ગુજ્જુ ને એના નામ પર ખૂબ મજાક થઈ, એ મજાકને પણ હસતા હસતા લઈ શકે। જ્યારે પ્રાંતવાદ ને ભાષાવાદનો મુદ્દો ખૂબ ચર્ચામાં હતો ત્યારે આપણે કહ્યું કે આખી દુનિયા ઝઘડી રહી છે કે તમારે આ જ ભાષા બોલવાની ને આ જ રીતે વાત કરવાની, એના ઝઘડા વચ્ચે ગુજરાતીઓ તો સામેવાળાને કઈ ભાષા આવડે છે એ પણ ન ખબર હોય એવું બની શકે કે બે ગુજરાતીઓ જ વાત કરતા હોય પણ તોય એમના ભાગેલા તૂટેલા હિન્દીને ગુજરાતીમાં પણ વાત કરી શકે। એ પોતાની ભાષાને ખૂબ પ્રેમ કરે અને તોય એનામાં જડતા નથી અને એ વહી શકે છે, પ્રવાહોમાં ભળી શકે છે અને જે વાસણમાં હોય એના જેવા થઈ જાય। અને એટલે જ આપણને શરૂઆતના સમયમાં વિદેશ જઈને સુસંસ્કૃત થઈને આવેલા અને પછી ભારતની દશા અને સ્થિતિ જોઈને વિચલિત થયેલા ગાંધી મળ્યા, સરદાર મળ્યા, એના પછી મહાગુજરાત આંદોલન માટે લડનારા મળ્યા, જેમણે જીવ આપ્યા, કેટલાય માણસો શહીદ થયા, ખૂબ સંઘર્ષ ચાલ્યો અને એના પછી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો અલગ થયા। એ અલગ થયેલા ગુજરાતમાંથી આપણે ઘણું બધું જાળવી રાખ્યું, આપણું ગુજરાતીપણું આજે પણ આપણી નસનસમાં વહે છે, પણ સવાલો ઘણાએ છૂટી રહ્યા છે। એ સવાલો અને એક સાથે આવેલા એ ત્રણ સમાચાર પર વાત કરતા પહેલા ઉજવણીમાં, આજના દિવસની સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી શું બોલ્યા ગોધરા ખાતેના કાર્યક્રમમાં એકદમ સંક્ષિપ્તમાં એના પર નજર કરીએ। શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી છે। એ દિશામાં હજુ ગઈકાલે જ જર્મનીની કંપની ટુઝલર દ્વારા સાણંદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મશીનરીનો પ્લાન્ટ કાર્યરત થયો છે। આ પ્લાન્ટની વિશેષતા એ છે કે આખા વર્લ્ડમાં આ કંપની દરેકે દરેક દેશમાં છે, એ યુએસએમાં હોય, ચાઇનામાં હોય કે બીજા દેશમાં હોય, પણ સૌથી મોટો અને લેટેસ્ટમાં લેટેસ્ટ પ્લાન્ટ ભારત અને ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં કાલે અહીંયા આગળ શરૂ થયો છે। એ આપણા માટે ગૌરવની વાત છે। શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી છે। એ દિશામાં હજુ ગઈકાલે જ જર્મનીની કંપની ટુઝલર દ્વારા સાણંદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મશીનરીનો પ્લાન્ટ કાર્યરત થયો છે। આ પ્લાન્ટની વિશેષતા એ છે કે આખા વર્લ્ડમાં આ કંપની દરેકે દરેક દેશમાં છે, એ યુએસએમાં હોય, ચાઇનામાં હોય કે બીજા દેશમાં હોય, પણ સૌથી મોટો અને લેટેસ્ટમાં લેટેસ્ટ પ્લાન્ટ ભારત અને ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં કાલે અહીંયા આગળ શરૂ થયો છે। ગુજરાતીઓને એક મેણું પણ બહુ મારવામાં આવે છે કે એનું બધા મહિનામાં એનું પૈસા કમાવામાં જ યોગદાન છે, એ સાહિત્યને નથી માણતા કે જાણતા કે પછી એ દેશની સેનામાં યોગદાન નથી આપતા। એ વાત પણ એટલા માટે ભ્રાંતિ સાબિત થઈ છે કેમ કે દુનિયાની રાજનીતિમાં આ દેશના આઝાદ ભારતની પહેલી સેનામાં સૌથી પહેલા જે સેનાધ્યક્ષ હતા એ જનરલ રાજેન્દ્ર સિંહ પણ ગુજરાતી હતા। એ સિવાય સેમ માણેકશોની કહાની બધા જ લોકોને ખબર છે અને એ સિવાય વર્તમાન સમયમાં પણ ગુજરાતીઓનું સીધી નહીં તો આડકતરી રીતે સેનામાં નહીં તો સેનાના હથિયારો બનાવવામાં બહુ જ બધી રીતે એમનું યોગદાન રહ્યું છે। સૌમ્ય જોશી ગજબ ગુજરાતી રંગારામાં લખે છે કે જેને નિફ્ટી ને મરીઝ બંનેના શેરમાં રસ પડે એ ગુજરાતી, અને એ ગુજરાતી વિશે વાત થાય ત્યારે શું આપણે માત્ર સાહિત્યમાં અથવા કવિતાઓમાં જે લખાયા એવા જ રહ્યા
આપણે જે સારા સારા મુદ્દાઓની વાત કરીએ છીએ એ જ આપણા કલ્ચરનો હિસ્સો રહ્યો છે? તેનો જવાબ ના છે. 3 સમાચાર છે. બહુ જ સામાન્ય વાતમાં આપણે જે રીતની રાજનીતિ પહોંચાડી છે એની વાત કરવી છે. ગોંડલનો મુદ્દો કેટલાય સમયથી ચર્ચામાં છે. અલ્પેશ કથિરિયા ફરીથી બોલ્યા અને એમણે કહ્યું કે હું ગોળી ખાઈ લઈશ પણ ગાળ નહીં ખાઉં. એ મુદ્દા પર જે સંઘર્ષ થઈ રહ્યો છે ને તમે જ્યારે ગ્રાઉન્ડ પર જોઈને સ્થિતિ જુઓ છો, જે સંઘર્ષ સામે આવે છે, જાતિઓના વિવાદો સામે આવે છે, એ જોઈને થાય કે આપણી રાજનીતિનું આ સ્તર કઈ રીતે હોઈ શકે. લોક સાહિત્ય જેણે લોકોના જીવનમાં, એના જીવન ઘડતરમાં આટલો મોટો ફાળો આપ્યો, એ લોક સાહિત્ય અને અમુક લોક સાહિત્યકારો જે અપવાદરૂપ રહ્યા છે એમને બાદ કરી દઈએ તો બાકીના લોકો મંચ પર રહીને ડાયરાના નામે શું પીરસી રહ્યા છે. આપણે ત્યાં ગવાતા અને સૌથી વધારે લોકપ્રિય થતા ગીતો એ સામાન્ય માણસના જીવનમાં, એના મગજમાં કયા સંસ્કાર રોપી રહ્યા છે, એ શું પીરસી રહ્યા છે આપણને. રાજનીતિ આપણને શું આપી રહી છે? સમાજ જીવન ને સમાજ જીવનના નેતાઓ આપણા કોણ છે જે આપણા આદર્શો છે. બીજા સમાચાર પોરબંદરથી સામે આવ્યા. કાંથલ જાડેજા ધારાસભ્ય છે કુતિયાણાના, એમના કાકી અને ભૂરા મુંજા જાડેજાના પત્ની છે હિરલબા જાડેજા. અને હિરલબા જાડેજા પર ફરિયાદ થઈ છે, પોલીસમાં ફરિયાદ. આ વિષય પર એક લીલુબેન ઓડેદરા છે અને એમણે ઇઝરાયલથી વિડીયો બનાવ્યો હતો કે એમણે પૈસા ઉછીના લીધા હતા અને પછી પાછા નથી આપી શક્યા કે એ કોઈ સંજોગોમાં એમના છોકરાનું અપહરણ કરીને એને મારવામાં આવ્યો, પરિવારને ગોંધી રાખવામાં આવ્યો અને પછી એ બેને વિડીયો બનાવીને પોતાની આ વાત કરી. એની સામે પોલીસે એક્શન લીધી છે. મોટા ભાગે લોકો એવું નહોતા માનતા કે કોઈ એક્શન લેવાશે અને છતાંય પોલીસે ફરિયાદ લીધી છે ત્યાં, એ બહુ જ મહત્વની વાત છે. આ કિસ્સામાં બીજો એક જૂનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં હિરલબા એવું કહી રહ્યા છે કે મારા પતિએ 27 ખૂન કર્યા અને આખી રાત જ્યારે ગોળીબાર ચાલતો હતો ત્યારે હું સાથે જ હતી, મારી પાસે આ ગન પણ છે અને આ હથિયાર પણ છે. મહત્વની વાત એ છે કે હિરલબા આ બધું બોલી રહ્યા છે પણ સામે લોકો આ સાંભળીને ખુશ થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ગાળ ને ગોળી ને મારવું ને પતાવી દેવું એવી વાતો આવે છે ત્યારે ગુજરાતીઓ મજા લે છે. સૌથી શરમની વાત એ છે કે મંચ પર રહીને કોઈ સાધુ કંઈ પણ બફાટ કરે છે જે આમ તો સાધુ જ નથી, પણ છતાં એ કશુંક બોલે છે ત્યારે લોકો તાળીઓ પાડે છે. મંચ પરથી જ્યારે હાકોટા અને પડકારા દેવાય છે અને મોરે મોરાની વાતો થાય છે ત્યારે લોકોને મજા આવી રહી છે. એટલે આપણા ગુજરાતીઓમાં જે મૂલ્યો પહેલેથી ઉમેરવામાં આવ્યા, જે નર્મદે કહ્યું કે ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, તો આપણે એ ગુજરાતનો હિસ્સો રહ્યા. પ્રેમ, ભક્તિ અને બાકીની ભાવનાઓ આપણી અંદર ઉતરી શકી? શું આપણે ખરેખર સિદ્ધરાજ જયસિંહના શાસનની પરંપરાઓ મુજબ જીવી રહ્યા છીએ? ખૂબ બધા પ્રશ્નો છે. સૌથી પહેલા નજર કરીએ જે વિડીયો મૂળ રૂપે લીલુબેન ઓડેદરાનો છે અને જેમણે બનાવ્યો હતો અને જે આ ઘટનાક્રમનો કારણરૂપ બન્યો છે હિરલબાની ધરપકડ પાછળ. બીજી નજર કરીએ ગોંડલ મુદ્દે આવેલી અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા પર. ભાઈ બાકી અમારા 3 જણા ઈ છે ને સૌથી હું છે, અમારા શિયારનો જીવ જાય, જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં. હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે, કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કોઈ હે નહીં, તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે. કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલી ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કીએ. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ, એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે, એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી એની કઈ નિર્ણય નથી લઈ શકતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. પણ હવે જયારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે. આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી, કોઈ સમાજની સામે પણ નથી. આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી. આ માત્ર એટલા માટે છે કે છેલ્લા 6 મહિનામાં 5 એવી ઘટના ઘટી. પાટીદાર સમાજના યુવાનને માર માર્યો, કોળી સમાજના સરપંચને મારવામાં આવ્યો, જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું. આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય, સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. આજે જ સુનાવણી હતી એની, આવતી 7 તારીખ ફરીથી પડી છે. હું દાવા સાથે કહું છું
આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે. આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે. અને છેલ્લે જ્યારે પ્રેમ ને ભક્તિની રીત શીખવવાની વાત આવે છે ત્યારે એક એવા સમાચારની વાત કરવી છે જે સુરતથી સામે આવ્યા. સુરતમાં 23 વર્ષના એક શિક્ષિકા પોતાના ત્યાં ટ્યુશનમાં આવતા એક 5મા ધોરણના છોકરાને લઈને ભાગી ગયા અને ભાગી ગયા પછી એ 2200 કિલોમીટર ફર્યા. 23 વર્ષની એક છોકરી, એ 23 વર્ષની છોકરી માનસી નાઈ એનું નામ છે, અને પોતાને ત્યાં ટ્યુશન આવતા છોકરાને લઈને ભાગી કેવી રીતે જાય 5મા ધોરણના છોકરાને, એ બહુ મોટો પ્રશ્ન છે. એની મોડસ ઓપરેન્ડી પણ બહુ જ મહત્વની હતી. એણે એક સિમ કાર્ડ જે પોતાનું જૂનું હતું એ તોડી દીધું ને નવું ખરીદ્યું ને પછી એને લઈને ભાગી દિલ્હી ગયા, જયપુર ગયા, પછી વડોદરા પણ આવ્યા, વડોદરા મોલમાં ફર્યા, પાછા ગયા અને પાછા એ લોકો જ્યારે આવી રહ્યા હતા 4.5 દિવસે પોલીસ એમને શોધી શકી અને પછી એ છોકરી પર ખૂબ ગંભીર ગુનાઓ, છોકરી પર બળાત્કારનો ગુનો દાખલ થાય એ જ પોતાની અંદર બહુ જ ગંભીર ઘટના છે. પણ આ જ સમાજની અને આ જ સમાજમાં આજુબાજુ આપણી આસપાસ સામે આવી રહેલી વાસ્તવિકતાની આ તસવીર છે જેને આપણે ઇગ્નોર કરી શકીએ એમ નથી. પોલીસ શું કહી રહી છે આ મામલે, કરીએ એના પર નજર. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે, એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો, એમની સાથે એ નીકળી ગયા હતા. આ જે માનસી છે એ 25 તારીખે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા. આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા. આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો. આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ લોકો જ્યારે 25 તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલાં સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા. બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા. દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા. વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા. જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા. આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા. પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે. જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું, એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે. અગાઉ તેઓ નર્સ પણ હતા. એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે. આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલાં બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા, પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા. એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી, પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જે સપનું આપણા પૂર્વજોએ જોયું હતું ગુજરાતને એક મુકામ સુધી પહોંચાડવાનું, ખૂબ પ્રયત્નો કર્યા છે આપણા પૂર્વજોએ, આપણી વર્તમાન પેઢીએ આપણને અહીંયા સુધી લઈને આવવાના. આજથી 50 કે 60 વર્ષ પછી જ્યારે લોકો પોતાના જૂના ઇતિહાસને યાદ કરશે ત્યારે આપણે એમને શું આપીને જઈશું? આપણે એમનો માત્ર અતીત રહીશું કે આપણે ઇતિહાસ બનીશું? એ આપણું વર્તમાન અથવા આપણે શું કરી રહ્યા છીએ અત્યારે એ નક્કી કરવાનું છે. નમસ્કાર.